કોઈ ભક્ત જાણી જાય ને તો આ સંસારમાં, આખા બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવી પરિસ્થિતિ નથી કે રામનું નામ લેવા વાળો વ્યક્તિ એના પ્રાપ્ત ના કરી જાય. કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવી સિદ્ધિઓ નથી, કોઈ એવી શક્તિઓ નથી કે રામ નામથી ના મળે. બધું જ મળે, પણ આ વાતનો વિશ્વાસ કરીને રામનું નામ જપવું પડે. એમને ભાવ વગર જપશો તેનું ફળ તો મળશે, પણ ભાવથી, પ્રેમથી, હેતથી, ભગવાનને ભગવાન માનીને, પોતાના માનીને રામનું નામ જપ કરો તો એનો વિશેષ ફળ મળે. શું ભગવાન તમારા પોતાના નથી? નથી. ભગવાન કોને કહેવાય? જે એમને નથી માનતા ને એ એમને રીતે કૃપા રાખે એ ભગવાન છે. શું બધા ભગવાનને કોઈ યાદ નહીં કરતું? જીવતા જીન મર્યા પછી કોઈ માણસો યાદ રાખે? આ બધી વસ્તુ મગજમાં ફિટ રાખજો કે એક દાડો તો જવાનું જ છે. પણ જેટલી શ્વાસો બાકી છે એ બધી શ્વાસોમાં શ્વાસે શ્વાસે મારા રામનું નામ જપી તો લો. એટલે તો ગીત નહીં કે શ્વાસો કી માલા પે સિમરૂ મે રામ કા નામ. આવું સાંભળ્યું ને? હમણાં ગાયું તું પેલા આપણે. એટલે જેટલી શ્વાસો બાકી છે બધા રામ 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 જપી લો. બહુ આનંદ આવશે. અતિ આનંદ, એટલો બધો આનંદ આવશે તો તમે મને ભૂલવાની કોશિશ કરશો ને કે માં હું તને ભૂલી જાઉં તોય મને નહીં ભૂલી આપ. કેમ કે મને ખબર છે કે અહીંયા શું સુખ છે, શું આનંદ છે, મને માતાને ખબર છે. એટલે મારે બધાને આનંદનો લાભ આલવો છે. પણ લાભ એ જ લઈ શકશે કે જે ખરેખરમાં આ વાતને મોની અને આ વાતને સ્વીકારી અને માતાજીની આ વાણીને સાંભળી અને જીવનમાં પાલન કરશે ને, પાલન ખાલી કોશિશ કરશે ને કે હા માં તું કહેશે ને અમે કરીશું, અમે આ મોનીશું, એના આ લાભ મળવાનો છે. મોની લેજો. મોભરું તો તું માય છે નહીં, તું માતા છે નહીં. માતા એને કહેવાય કે તમારા હૃદયમાં પડેલી વાતને મોની લે, મતલબ હોંભરી લે, અંતર નાભીની વાત હોંભરી લે, એનું નામ માં કહેવાય. એમાં આ શબ્દો બોલવાના આવતા નથી. પણ આ કોને લાગુ પડે કે જે મોની લે કે મારી હું તારો છું બસ, અને તું મારી છું. આ પોતાનાપણું જે કહે ને હકથી કહે એના માટે. જો મારા કીધા છે તો પછી ધબેડીશ બરોબર. હા ધબેડીશ. ભણાવવા માટે, શિક્ષા આપવા માટે સ્કૂલમાં ભણ્યા છે તો હોટી ખાવી પડી હશે. અને હોટી ખાધી હશે ને તારે જાત થોડું તમને ગુજરાતી, ઇંગ્લિશ કે હિન્દી તમને વાંચતા લખતા આવડતું હશે. એ સાહેબની જો હોટી ના ખાધી હોત તો ડફોર હોત, ગુજરાતી લખતા એ ના આવડે. રામ 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 આવું કરતા રહેશો ને, રોજ કરતા 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 એક દિવસ તમારે જોવું હોય તો રામ રામ કરવાથી હો, માતાજી સાક્ષાત હોય કે ના હોય આવું પ્રત્યક્ષ તમારી નજરે સામે જો, આ નજરે બે આંખોથી જોવા માટે હું આ કહું છું. આ રામ 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 કરતા રહેજો. તમારી કુળદેવીને આગળ રોજ જાઓ એટલે આગળ રામ 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 રામ. આ કોઈ રામની ધૂન સાંભળો, કોઈ રામનું ભજન સાંભળો, અને કુળદેવીનો ફોટો છે. ધીરે 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 આ ચાલુ રહ્યું ને, હું માતા એવું કે તમારા એ કુળદેવીના ફોટામાંથી તમારી કુળદેવીની આંખો હું ઝબકારો ના બતાવું, મારું નામ માતા. એ તમારી કુળદેવીના મોહેથી, એના હોઠેથી જો કદાચ આમ કોઈ શબ્દ આમ બોલી હોય અને એના હોઠ ફફડાતા ના બતાવું, મારું નામ રામવારી મેરે. આ અનુભવ એક વખત થઈ ગયો ને, માં વગર રહી નહીં શકો. એવું થઈ કે મરી જવું, જીવ આપી દો માં તારા હાથે. પણ માં જીવ લે? માં મનુષ્યનો જીવ ના લે, ના પશુ પક્ષીઓ નહીં લે. આ શું ખોટું? હા જીવ આલો હોય તો જીવ, આખું જીવ નહીં જીવન દાન કરી દો. મતલબ લે માં આ જીવન દાન, આ બધું દાન કરી દીધું તને, આખું જીવન મારું લે. આ તારા નોમે આ બધું મેલ દીધું પડતું. તું જેમ રાખે એમ, હું ના જાણું, બધું તું જાણું. બરોબર?